હેલો ફ્રેન્ડ્સ, હું સૌનક પટેલ વેબડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયોમાં આપણે આર્ટિકલ્સ ચેપ્ટર શીખવાની શરૂઆત કરવાના છીએ અને આર્ટિકલ્સ ચેપ્ટરના કેટલાય ઇમ્પોર્ટન્ટ મજેદાર મુદ્દા જે છે આપણે એ રીતે સમજીશું કે આર્ટિકલ ચેપ્ટર શીખવામાં ખૂબ જ ઇન્ટરેસ્ટ જાગશે તમને મિત્રો. તો ચાલો શરૂ કરીએ. મિત્રો જુઓ, સૌથી પહેલા આર્ટિકલ ચેપ્ટર જે છે એ ચેપ્ટરને સમજવા બહુ જરૂરી છે અને એ આર્ટિકલને તમે સમજશો કેવી રીતે. તો સૌથી પહેલા જુઓ મિત્રો, જે ધ આર્ટિકલ છે એ ધ આર્ટિકલનું બેઝિક ફંડામેન્ટલ પેલા મગજમાં ફિટ કરી દેવાનું કે નિશ્ચિત વસ્તુ, વ્યક્તિ, સ્થળ, ભાવ, દ્રવ્ય વગેરેને દર્શાવવા માટે ધ આર્ટિકલનો પ્રયોગ થાય છે. એક વચન, બહુવચન બંને પ્રકારના નાઉન સાથે આવી શકે છે. એટલે ધની વિશેષતા પહેલા ધ્યાનમાં લઈ લો. નાઉન એક વચનમાં હોય કે બહુવચનમાં હોય, નાઉન ગણી શકાય તેવું હોય કે ના ગણી શકાય તેવું હોય, પણ એ નાઉન જો નિશ્ચિત અર્થમાં વપરાયું હશે તો એની આગળ મિત્રો ધ આર્ટિકલ આવશે જ. જુઓ, આ પહેલું વાક્ય છે. પહેલા વાક્યમાં નાઉન કયું છે? બોય. તો એક વચન નાઉન છે મિત્રો, બરાબર છે. બીજા વાક્યમાં જુઓ, બોયઝ, બહુવચન નાઉન છે, બરાબર છે, રાઈટ. તો એક વચન નાઉન, બહુવચન નાઉન છે. હવે જુઓ મિત્રો, પહેલું જે એક વચન નાઉન છે એ નિશ્ચિત અર્થમાં છે. કેવી રીતે? તો સ્ટેન્ડિંગ ઇન ધ કોર્નર, એટલે ખૂણામાં ઊભો રહેલો એ છોકરો ઇઝ માય કઝિન, એ મારો પિતરાઈ ભાઈ છે. તો છોકરો, બોય એટલે છોકરો, પણ કયો છોકરો? તો સ્ટેન્ડિંગ ઇન ધ કોર્નર, એ જે પેલા ખૂણામાં ઊભો રહેલો છે, ઊભો રહેલો છોકરો મારો કઝિન છે. તો નિશ્ચિત પેલા ખૂણામાં ઊભો રહેલા છોકરાની જ વાત કરીએ છીએ. તો મિત્રો અહીંયા આપણે ધ આર્ટિકલનો પ્રયોગ કરીશું. એ જ રીતે બીજું વાક્ય જુઓ મિત્રો, ખાલી જગ્યા બોયઝ whom you scolded yesterday. જુઓ, આ વાક્યનો મિનિંગ શું થશે? whom નો મિનિંગ થશે મિત્રો જેને. whom એટલે જેને. તો whom you scolded yesterday, ગઈકાલે જેને તું વઢ્યો અથવા તમે વઢ્યા, જેને તમે ઠપકો આપ્યો, એ છોકરાઓ જેમને. ઓકે, અહીંયા જેને મિનિંગ નહીં થાય મિત્રો, અહીંયા મિનિંગ શું થશે? તો અહીંયા જેમને મિનિંગ થશે, બરાબર છે, કારણ કે છોકરાઓ બહુવચન છે એટલે અહીંયા whom નો મિનિંગ થઈ જશે મિત્રો જેમને. તો ખાલી જગ્યા બોયઝ whom you scolded yesterday were from બરોડા, એ બરોડાથી આવ્યા હતા. તો જે છોકરાઓને તમે વઢ્યા એ છોકરાઓ બરોડાના હતા, આવું આપણે અહીંયા કહેવા માંગીએ છીએ. હવે જુઓ, નાઉન અહીંયા બોયઝ બહુવચન છે, પણ એ બહુવચન નાઉન નિશ્ચિત અર્થમાં આવ્યું છે, નિશ્ચિત છોકરાઓની વાત છે. એટલે મિત્રો અહીંયા પણ આપણે ધ આર્ટિકલનો પ્રયોગ કરીશું. તો ધ આર્ટિકલનું ખાલી બેઝિક ફંડામેન્ટલ પેલા મગજમાં ફિટ યાદ રાખવાનું છે. કોઈ પણ પ્રકારનું નાઉન હોય, એ એક વચન હોય કે બહુવચન હોય, માની લો કે કદાચ દ્રવ્યવાચક હોય, ભાવવાચક સંજ્ઞા હોય, સમૂહ દર્શાવનારું હોય, કોઈ પણ નાઉન પણ જો નિશ્ચિત અર્થમાં હશે તો મિત્રો ધ આર્ટિકલ આવશે, આવશે ને આવશે. આ ફંડામેન્ટલ બાબત ધ આર્ટિકલ છે. બાકી આગળ બહુ મહત્વના નિયમો બધા સમજીશું આપણે, બરાબર. એના પછી એન આર્ટિકલ જે છે એમનું પણ ફંડામેન્ટલ આપણે સમજીએ. તો અનિશ્ચિત વસ્તુ, વ્યક્તિ, સ્થળ, ભાવ, દ્રવ્ય વગેરેને દર્શાવવા માટે પ્રયોગ થાય છે. એ અને એન આર્ટિકલનો પ્રયોગ અનિશ્ચિત બાબત દર્શાવવા માટે થાય છે. તો આ ધનું મિત્રો શું થયું? ધની સામે એ વિરોધી થયું. ધ છે એ નિશ્ચિત બાબત દર્શાવવા માટે, નિશ્ચિત વસ્તુ, વ્યક્તિ, સ્થળ, દ્રવ્ય વગેરે, અને એ અને એનનો પ્રયોગ અનિશ્ચિત. હવે માની લે અનિશ્ચિત કેવી રીતે આવે? તો જો અહીંયા એક વાક્ય છે. બીજું, એ એન આર્ટિકલની વિશેષતા શું છે? ફક્ત એક વચન નાઉન સાથે જ વપરાય છે. એ એન આર્ટિકલ એક વચન નાઉન સાથે જ વપરાશે. માની લો કે આ બહુવચન નાઉન વાળી ખાલી જગ્યા આવી અને અહીંયા તમને ઓપ્શનમાં એ એન ધ નો આર્ટિકલ આવા ઓપ્શન આપ્યા છે. તો એમાં મિત્રો એ અને એન આર્ટિકલની કોઈ સંભાવના નથી. જો બહુવચન નાઉન હોય તો એની આગળ એ એન આર્ટિકલ નહીં આવે, બરાબર છે. બહુ રેર કેસમાં અપવાદ છે. માની લ્યો કે નાઉ અ ડેઝ
બરાબર છે, નાઉ અ ડેઝ. તો અહીંયા ડેઝ બહુવચન નાઉન છે, એની આગળ અ આર્ટિકલ આવે છે, પણ આ આખો શબ્દ મિત્રો ભેગો છે. નાઉ અ ડેઝ નો મિનિંગ થાય છે આજકાલના દિવસોમાં. માં આ અર્થ દર્શાવવા માટે, ઇન અર્થ દર્શાવવા માટે અહીંયા અ આર્ટિકલ આવ્યું છે, સંખ્યા કે અનિશ્ચિતતા દર્શાવવા માટે નહીં. બરાબર છે, આ એક અપવાદ છે. બાકી મોટે ભાગે મિત્રો બહુવચન નાઉનની આગળ એ અથવા એન આર્ટિકલ નહીં આવે. તો જુઓ અહીંયા એક વચન નાઉન છે બેગર. બેગરનો મિનિંગ થાય છે ભિખારી. કેમ ટુ માય ઓફિસ યસ્ટરડે. ગઈકાલે મારી ઓફિસે આવ્યો. કોણ આવ્યું? કોઈ એક ભિખારી. બેગર એટલે ભિખારી. અહીંયા કોઈ નિશ્ચિતતા નથી દર્શાવી મિત્રો. ભિખારી કે જેને તમે મળ્યા અથવા જે ભિખારી આપણા શહેરમાં ફરે છે એ ભિખારી મારી ઓફિસે આવ્યો, આવી નિશ્ચિતતા નથી દર્શાવી. અહીંયા સિમ્પલી ભિખારી મારી ઓફિસે ગઈકાલે આવે. તો કયો ભિખારી? કોઈ એક ભિખારી મારા ઓફિસે આવ્યો. તો અહીંયા અનિશ્ચિત નાઉન હોવાથી અહીંયા બેગર જે શબ્દ છે એ અનિશ્ચિત અર્થમાં આવેલો હોવાથી એની આગળ મિત્રો અ આર્ટિકલ મૂકીશું. જો બેગરમાં સ્વર ઉચ્ચારથી શરૂઆત થતી હોય વાક્યની, બરાબર છે, શબ્દની, તો ત્યાં આપણે એન આર્ટિકલ મૂકીશું. તો અહીંયા અ આર્ટિકલ જ આવે, એન આર્ટિકલ ના આવે. બરાબર, પણ એ અથવા એન આર્ટિકલ બેમાંથી કયું આર્ટિકલ ક્યારે આવશે એ આપણે પછી સમજીશું. આ સ્લાઇડમાં ફક્ત આપણે મગજમાં એક વાત ફિટ કરવાની છે કે નિશ્ચિત વસ્તુ, વ્યક્તિ, સ્થળ વગેરેને દર્શાવવા માટે ધ આર્ટિકલ, અનિશ્ચિત વસ્તુ, વ્યક્તિ, સ્થળ વગેરેને દર્શાવવા માટે એ અથવા એન આર્ટિકલ. ઓકે, ચાલો હવે આગળ આપણે સમજીએ. બરાબર, નાઉનના મુખ્યત્વે મિત્રો બે પ્રકાર છે. બીજી વાત, નાઉન આર્ટિકલ ચેપ્ટર જે છે એ નાઉન સાથે સંકળાયેલું છે. આર્ટિકલનો પ્રયોગ નાઉન હોય તો જ થાય છે. એટલે કે આર્ટિકલનો પ્રયોગ મિત્રો મુખ્યત્વે 99.99% નાઉનની આગળ જ થાય છે. બરાબર છે, ક્લિયર? ક્યારે તમે ક્રિયાપદની આગળ આર્ટિકલ સાંભળ્યું? સમજી લો કે આઈ કેન સ્પીક ઇંગ્લિશ, તો એમાં કેન મોડલ વર્બ છે, સ્પીક ક્રિયાપદ છે. તો ક્યારે એમની આગળ આર્ટિકલ મૂક્યા તમે? આઈ અ કેન સ્પીક ઇંગ્લિશ, આઈ કેન અ સ્પીક ઇંગ્લિશ. ખ્યાલ આવે છે? ક્રિયાપદો, ખાલી ક્રિયાપદોની આગળ ક્યારે આર્ટિકલ ના આવે, નાઉન હોવું જરૂરી છે. બરાબર, તો જુઓ મિત્રો, નાઉનના મુખ્યત્વે બે પ્રકાર છે. બરાબર, એક કાઉન્ટેબલ નાઉન અને બીજું અનકાઉન્ટેબલ નાઉન. કાઉન્ટેબલ એટલે ગણી શકાય તેવું નાઉન અને અનકાઉન્ટેબલ એટલે ન ગણી શકાય તેવું નાઉન. ગણી શકાય તેવા નાઉનમાં ત્રણ પ્રકાર આવે છે મિત્રો. એક પ્રોપર નાઉન. માની લો કે પ્રોપર નાઉન તો રાહુલ, તો આ મિત્રો થઈ ગયું પ્રોપર નાઉન. બરાબર છે, ક્લાસમાં ઘણા બધા છોકરાઓ છે, સ્ટુડન્ટ છે, પણ એક સ્ટુડન્ટનું નામ રાહુલ છે તો એ પ્રોપર એનું જ નામ રાહુલ કીધું આપણે. બધાનું કોમનલી આપણે રાહુલ નામ નથી કહેતા. બરાબર, તો એ પ્રોપર નાઉન ગણાશે. કોમન નાઉન, કોમન નાઉન એટલે રાહુલ શું છે? તો રાહુલ સ્ટુડન્ટ છે. તો આ જે સ્ટુડન્ટ નાઉન આવ્યું એ કોમન નાઉન છે. ક્લાસમાં 100 વિદ્યાર્થીઓ છે તો 100 વિદ્યાર્થીઓને આપણે સ્ટુડન્ટ કહીએ છીએ કોમનલી. બરાબર છે, જે કોમન વપરાય છે એને કહીશું કોમન નાઉન, જે બધા માટે વપરાય છે. બરાબર, જે જાતિવાચક સંજ્ઞા, વિદ્યાર્થીઓની એક જાતિ બની ગઈ. ટીચર તો 10-15 ટીચરો છે તો એક ટીચરનું નામ મહેશભાઈ છે, પણ 10 ટીચરો છે એમને તો આપણે ટીચર કહીશું. અને એક જ વ્યક્તિ કે જેનું નામ મહેશભાઈ છે એમને જ મહેશભાઈ કહીશું, તો એ પ્રોપર નાઉન ગણાશે. બરાબર, એના પછી કલેક્ટિવ નાઉન. તો વિદ્યાર્થીઓને માની લો કે તમે એક ગ્રુપ બનાવ્યું છે, વિદ્યાર્થીઓનું એક ગ્રુપ બનાવ્યું છે, તો એ ગ્રુપ એ આખું સમૂહ થઈ ગયું વિદ્યાર્થીઓનું, તો એ કલેક્ટિવ નાઉન. બરાબર છે, આ 3 નાઉન એવા છે કે જેને તમે ગણી શકો છો, જેને તમે બહુવચનમાં લઈ શકો છો. સ્ટુડન્ટ, એક સ્ટુડન્ટ હોય તો સ્ટુડન્ટ કહીશું, ઘણા બધા સ્ટુડન્ટ હોય તો સ્ટુડન્ટ્સ બહુવચન આવશે. ગ્રુપ, એક ગ્રુપ હોય તો વન ગ્રુપ. બરાબર, પણ 5 ગ્રુપ હોય તો કોલેજમાં તો 5 ગ્રુપ્સ. હવે તમને પ્રશ્ન થશે કે રાહુલનું બહુવચન કેવી રીતે થાય? મિત્રો એક વાત ધ્યાનમાં લઈ લઈશું. કોઈ પણ ક્લાસમાં રાહુલ નામના જો 3 છોકરા હોય, ક્લાસમાં ઘણા બધા છોકરાઓ છે, વિદ્યાર્થીઓ છે, પણ 3 વિદ્યાર્થીઓના નામ રાહુલ હોય તો ત્યારે તમે રાહુલને બહુવચનમાં દર્શાવી શકો છો કે there are 3 રાહુલ્સ ઇન અવર ક્લાસ. અમારા ક્લાસમાં 3 રાહુલ નામના છોકરા છે. ક્લિયર? ત્યારે બહુવચન થઈ શકે છે મિત્રો, બહુ રેર કેસમાં પણ થઈ શકે છે ખરું, એ ગણી શકાય તેવું છે.
ત્રણ છોકરા રાહુલ નામના હોય તો, બરાબર છે. હાલો, હવે આ ત્રણ નાઉન કાઉન્ટેબલ નાઉન છે. પહેલા આટલી વસ્તુ ધ્યાનમાં લઈ લો મિત્રો, બરાબર છે. બીજું, આ અનકાઉન્ટેબલ નાઉન એટલે કે ન ગણી શકાય તેવા નાઉનમાં બે પ્રકાર છે. મટીરિયલ નાઉન એટલે દ્રવ્યવાચક સંજ્ઞા. માની લો કે આપણે એક એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ છીએ વોટર. તો વોટર શું છે? તો વોટર મટીરિયલ નાઉનમાં આવશે. એને તમે ગણી ના શકો, હા એને માપી શકાય, એને લીટરમાં, બરાબર છે, લીટરમાં એને માપી શકાય, પણ ગણી ના શકાય, સંખ્યામાં ના લઈ શકાય, બરાબર છે. એ જ રીતે એબ્સ્ટ્રેક્ટ નાઉન ભાવવાચક સંજ્ઞા માની લઈએ તો ભાવવાચક સંજ્ઞા માની લો કે એક એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ આપણે ઓનેસ્ટી. ઓનેસ્ટી એટલે પ્રામાણિકતા. તો પ્રામાણિકતા એ ભાવ છે મિત્રો, પ્રામાણિકતાને ગણી ના શકાય. ક્યારે તમે એવું સાંભળ્યું કે એક પ્રામાણિકતા, બે પ્રામાણિકતા, ત્રણ પ્રામાણિકતા? નહીં. લવ, તો લવ શું છે? એ એક ભાવવાચક સંજ્ઞા છે મિત્રો, એને એબ્સ્ટ્રેક્ટ નાઉનમાં લઈશું, એને ગણી ના શકાય. એક લવ, બે લવ, ત્રણ લવ, આવું ના કહેવાય, બરાબર છે. તો જુઓ મિત્રો, આ બે પ્રકારના નાઉન થઈ ગયા અનકાઉન્ટેબલ, આ ત્રણ પ્રકારના નાઉન થઈ ગયા કાઉન્ટેબલ. પહેલી વાત, આ જે ત્રણ નાઉન છે એ ત્રણે ત્રણ નાઉનના પ્રકાર છે એ એક વચનમાં પણ આવી શકે છે અને બહુવચનમાં પણ આવી શકે છે. આ એક બાબત ધ્યાનમાં લઈ લઈશું. જે નાઉનને તમે ગણી શકો છો એને એક સંખ્યામાં લેવું હોય તો એક વચન આવશે, બે કે બે થી વધુ સંખ્યામાં હશે તો એને આપણે બહુવચનમાં લઈ શકીએ છીએ, બરાબર છે. અને આ જે અનકાઉન્ટેબલ નાઉન છે એને ગણી નથી શકાતું, એ સંખ્યામાં ના આવે ક્યારે? તો હંમેશા એક વચનમાં આવશે. અનકાઉન્ટેબલ નાઉન છે એ હંમેશા એક વચનમાં આવશે, બરાબર છે. બહુવચનમાં ક્યારેય નહીં આવે, હંમેશા એક વચનમાં આવશે, બરાબર. તો પહેલી વાત, નોટબુકમાં નિયમ લખવો હોય તો લખી લો, આપણે આગળ પ્રેક્ટિસ કરવાના છે, એમાં તમને આ મહત્વના નિયમો ખૂબ જ કામમાં આવશે, બરાબર છે. સૌથી પહેલા, આ જે અનકાઉન્ટેબલ નાઉન છે, ન ગણી શકાય તેવું નાઉન જે છે, ભાવવાચક સંજ્ઞા અને દ્રવ્યવાચક સંજ્ઞા, એમની આગળ એ અથવા એન આર્ટિકલનો પ્રયોગ મોટે ભાગે થતો જ નથી, બરાબર છે. અનકાઉન્ટેબલ નાઉન, ન ગણી શકાય તેવા નાઉનની આગળ એ અથવા એન આર્ટિકલનો પ્રયોગ થતો નથી. આ પહેલી વાત, બરાબર છે. બીજી વાત, એ અથવા એન આર્ટિકલ, એ એન આર્ટિકલનો પ્રયોગ બહુવચન નાઉનની આગળ પણ થતો નથી, એ આપણે આગળની સ્લાઇડમાં જોઈ લીધું. આ બીજો નિયમ, બરાબર છે. ત્રીજો નિયમ, એ એન આર્ટિકલનો પ્રયોગ ગણી શકાય તેવા નાઉનની આગળ, એ પણ કયા? એક વચન નાઉનની આગળ જ મોટે ભાગે થાય છે. બાકી બહુવચન નાઉનની આગળ એ એન આર્ટિકલ નહીં આવે. ન ગણી શકાય તેવા નાઉનની આગળ પણ એ એન આર્ટિકલ આવશે નહીં. આ મૂળભૂત નિયમો છે મિત્રો. તમે આગળ જેમ જેમ પ્રેક્ટિસ કરીશું ને એમ આ નિયમોને તમારે વારંવાર વાગોળવાના છે, બરાબર છે. ચલો, આટલું ક્લિયર. એ એન આર્ટિકલ આવશે ક્યાં? તો કાઉન્ટેબલ નાઉન, ગણી શકાય તેવા નાઉનની આગળ, એ પણ એક વચન નાઉનની આગળ. અને બીજું ધ આર્ટિકલ, તો ધ આર્ટિકલનો પ્રયોગ નિશ્ચિત અર્થમાં જ એક વચન નાઉન હોય કે બહુવચન નાઉન હોય, બંનેની આગળ થશે. બીજું, આ એક વચન નાઉન જે ન ગણી શકાય તેવા નાઉન છે, ભાવવાચક સંજ્ઞા અને દ્રવ્યવાચક સંજ્ઞા, એ બંનેની આગળ પણ ધ આર્ટિકલનો પ્રયોગ થઈ શકે છે, પણ નિશ્ચિત અર્થમાં. ચાલો, આટલું ક્લિયર. હવે આપણે આગળની સ્લાઇડમાં એક એક નાઉનના પ્રકાર જોતા જઈએ છીએ, બરાબર છે. પ્રોપર નાઉન, તો પ્રોપર નાઉનની આગળ આર્ટિકલ ક્યારે આવે, ક્યારે ન આવે, એની ચર્ચા કરીશું. એ જ રીતે કોમન નાઉન, કલેક્ટિવ નાઉન, મટીરિયલ નાઉન અને એબ્સ્ટ્રેક્ટ નાઉન, બધા જ નાઉનના પ્રકારો જે છે એમની સાથે આર્ટિકલ ક્યારે આવે, ક્યારે ના આવે, કયું આવે, બધી જ આપણે ચર્ચા કરીએ, બરાબર છે. તો ચાલો આગળ જઈએ મિત્રો. જોઈ લો, સૌથી પહેલા આપણે મિત્રો પ્રોપર નાઉનની ચર્ચા કરીશું, બરાબર છે. તો જુઓ, અહીંયા ખાલી જગ્યા છે, ખાલી જગ્યા પછી રણછોડ પિતાંબર, તો એક વ્યક્તિનું નામ, એક ભાઈનું નામ શું આવી ગયું? રણછોડ પિતાંબર. બધાનું નામ કઈ રણછોડ પિતાંબર નથી, તો એ પ્રોપર નાઉન ગણાશે. અહીંયા પણ જુઓ મિત્રો, રણછોડ પિતાંબર, બરાબર છે. અહીંયા પણ જુઓ મિત્રો, ખાલી જગ્યા પછી રણછોડ પિતાંબર, ત્રણે ત્રણ ખાલી જગ્યાઓમાં મિત્રો ખાલી જગ્યા પછી પ્રોપર નાઉન આવેલું છે. તો પહેલી વાત મિત્રો, જો પ્રોપર નાઉનની આગળ કોઈક અર્થ નીકળતો હોય, પ્રોપર નાઉનની આગળ
કોઈક અર્થ નીકળતો હોય. બીજું, એ જે પ્રોપર નાઉન છે, એ પ્રોપર નાઉન જે વ્યક્તિનું નામ બોલાવ્યું છે, એ વ્યક્તિ આપણા માટે અજાણી હોય, ખાલી આપણને એનું નામ જ ખબર છે, રણછોડ પિતાંબર, એના વિશે બીજું કંઈ જ ખબર નથી, ત્યારે મિત્રો આપણે એ નાઉનની આગળ, પ્રોપર નાઉનની આગળ એ અથવા એન આર્ટિકલનો પ્રયોગ કરીશું. તો અહીંયા રણછોડ પિતાંબરમાં ઉચ્ચાર વ્યંજન થતો હોવાથી અ આર્ટિકલ આવશે. અ રણછોડ પિતાંબર ઇઝ સસ્પેક્ટેડ બાય ધ પોલીસ. આ વાક્યનો મિનિંગ શું થશે? પોલીસ દ્વારા, સસ્પેક્ટનો મિનિંગ થાય છે શંકાની નજરે જોવું. તો પોલીસ દ્વારા કોઈક રણછોડ પિતાંબર નામની વ્યક્તિ છે, એના ઉપર શંકાની નજરે જોવામાં આવી રહ્યું છે. એટલે પોલીસ એમના ઉપર શંકાની નજરે જોઈ રહી છે, પણ નામ સાંભળ્યું છે કે આવો કોઈક રણછોડ પિતાંબર છે, એમને વોન્ટેડ તરીકે પોલીસે જાહેર કર્યા છે વગેરે વગેરે, પણ આપણને એમના વિશે બીજું કાંઈ જ ખબર નથી. તો પછી મિત્રો ત્યાં આપણે એ અથવા એન આર્ટિકલનો પ્રયોગ કરીશું. તો પહેલું, એ એન આર્ટિકલનો ઉપયોગ કોઈક અર્થ અજાણી વ્યક્તિના પ્રોપર નાઉનની આગળ થાય છે. પણ માની લો કે એ જ રણછોડ પિતાંબર વિશે તમને જો ખબર હોય, એ તમારા માટે પરિચિત હોય, તેમની આગળ મિત્રો નો આર્ટિકલ. તો શું નિયમ બીજો બની ગયો મિત્રો? પરિચિત. પરિચિત વ્યક્તિનું પ્રોપર નાઉન તમે બોલો છો, તો પછી એની આગળ આર્ટિકલ આવશે નહીં. એ વાક્ય પરથી ખબર પડશે મિત્રો. જુઓ, રણછોડ પિતાંબર ઇઝ અવર હેડમાસ્ટર. રણછોડ પિતાંબર એ અમારા હેડમાસ્ટર છે. હવે આમાં કોઈક રણછોડ પિતાંબર કહેવાય કે ભાઈ કોઈક રણછોડ પિતાંબર અમારા હેડમાસ્ટર? અમારા હેડમાસ્ટર છે ને પાછા એ કોઈક થઈ ગયા, આપણને એમના વિશે કંઈ ખબર જ નથી. આવું ના બને. હા, અહીંયા બને કે ભાઈ પોલીસ દ્વારા સસ્પેક્ટ એટલે કે શંકાની નજરે જોવામાં આવે છે. બંને વાક્યો ક્લિયર? તફાવત ક્લિયર થયો કે તમે આગળ ક્યાંક તો શીખ્યા હશો કે ભાઈ પ્રોપર નાઉનની આગળ આર્ટિકલ ના આવે, બટ પ્રોપર નાઉનની આગળ એ અથવા એન આર્ટિકલ આવી શકે છે ક્યારે? કોઈક અજાણી વ્યક્તિ માટે. હા, તમે જે નિયમ શીખ્યા છો એ આ શીખ્યા છો, પણ સ્પષ્ટતા હોવી જરૂરી છે. હાલો ત્રીજું વાક્ય, આ વચ્ચેનું વાક્ય જોઈએ બીજા નંબરનું. તો જુઓ મિત્રો, રણછોડ પિતાંબર પ્રોપર નાઉન છે, અને પ્રોપર નાઉન પછી પાછળનું વાક્ય જે છે એ નિશ્ચિત અર્થ દર્શાવે છે. રણછોડ પિતાંબર કે જેમને whom you met yesterday, જે રણછોડ પિતાંબરને તમે ગઈકાલે મળ્યા, એ રણછોડ પિતાંબર અમારા હેડમાસ્ટર છે, ઇઝ અવર હેડમાસ્ટર. તો પ્રોપર નાઉન બાબતે જો નિશ્ચિતતા દર્શાવવામાં આવે, બરાબર છે, આ પ્રોપર નાઉન નિશ્ચિત અર્થમાં આવે, નિશ્ચિત અર્થમાં, અને એ તમે અહીંયા જોઈ જ શકો છો. બરાબર છે, એ તમે અહીંયા જોઈ જ શકો છો મિત્રો કે પાછળનું વાક્ય રણછોડ પિતાંબર વિશે નિશ્ચિતતા દર્શાવે છે. તો મિત્રો પ્રોપર નાઉનની આગળ આપણે ધ આર્ટિકલ પર લગાડી શકીએ છીએ. તો નોટબુકમાં 3 નિયમો વ્યવસ્થિત રીતે નોંધી લ્યો, મજા આવશે તમને. બરાબર છે. હવે આ એક વાક્ય જે છે ને મિત્રો, એની મારે તમને અલગથી સ્પષ્ટતા કરાવી છે. આ રોહન પ્રોપર નાઉન છે, અને રોહનની આગળ આ જે ડિફરન્ટ આવેલું છે એ મિત્રો એડજેક્ટિવ આવેલું છે. પ્રોપર નાઉનની આગળ એડજેક્ટિવ એટલે શું થયું મિત્રો? બરાબર છે, પ્રોપર નાઉનની આગળ એડજેક્ટિવ. તો પછી એની આગળ મિત્રો આપણે એ અથવા એન આર્ટિકલનો પ્રયોગ કરીશું. બરાબર છે. હી ઇઝ અ ડિફરન્ટ રોહન. આનું ભાષાંતર કહું છું. અહીંયા જે અ આર્ટિકલ આવશે ને એ એક અર્થમાં આવશે. અહીંયા આર્ટિકલ આવશે એ એક અર્થ દર્શાવવા માટે આવશે. હી ઇઝ અ ડિફરન્ટ રોહન ફ્રોમ ધ વન આઈ મેટ અ યર અગો. એટલે તે એક અલગ રોહન બની ગયો છે. તે એક અલગ રોહન બની ગયો છે ફ્રોમ ધ વન. વનનો મિનિંગ થાય છે મિત્રો રોહન. એ એક અલગ રોહન બની ગયું છે. કયા રોહનથી? એ રોહનથી અલગ બની ગયો છે કે જે રોહનને હું 1 વર્ષ પહેલા મળ્યો. બરાબર, આ વાક્યને તમે જુદું પાડો. ફ્રોમ ધ વન આઈ મેટ અ યર અગો. 1 વર્ષ પહેલા જે રોહનને મળ્યો એ રોહનથી આ એક અલગ રોહન છે. 1 વર્ષ પહેલા એનો સ્વભાવ જુદો હતો, હવે અત્યારે સ્વભાવ જુદો છે. રાઈટ? તો આવું ભૂતકાળમાં જે વ્યક્તિનો સ્વભાવ છે એ જ અત્યારે વર્તમાનમાં બિલકુલ બદલાઈ ગયેલો હોય, ત્યારે મિત્રો આ પ્રકારનું ડિફરન્ટ પછી પ્રોપર નાઉનની આગળ ડિફરન્ટ એડજેક્ટિવનો પ્રયોગ થાય છે. તો આ વાક્યમાં મિત્રો આપણે અ આર્ટિકલનો પ્રયોગ કરીશું.
મેં ગુજરાતી કહી દીધું છે. એ અથવા એન આર્ટિકલનો પ્રયોગ મિત્રો એક અર્થ દર્શાવવા માટે પણ થાય છે, જે અર્થ અહીંયા આપણે દર્શાવી ચૂક્યા છીએ. ચાલો ક્લિયર. પ્રોપર નાઉનના આ મુખ્યત્વે 3 નિયમો ધ્યાનમાં લઈ લઈશું અને ચોથું એડજેક્ટિવ વાળું ધ્યાનમાં લઈ લઈશું. બરાબર. પણ બીજી એક વાત આપણે આગળ જોઈશું, પહેલા આટલું ધ્યાનમાં લઈ લો. ડિફરન્ટ વાળું વાક્ય, આ વાક્ય પરીક્ષામાં પૂછવાની સંભાવના ખરી મિત્રો, મને લાગી રહ્યું છે. રાઈટ, તો ખાસ ધ્યાનમાં લઈ લેજો, કદાચ બિન સચિવાલયમાં પણ પૂછાઈ જાય. બીજો કોમન નાઉન મિત્રો. કોમન નાઉનનો શું નિયમ છે? કોમન નાઉનમાં જુઓ પહેલું વાક્ય, There was ખાલી જગ્યા boy in the river. પહેલા તો નાઉન એક વચન છે. એક વચન નાઉન હોય તો જ એ અથવા એન આર્ટિકલની સંભાવના નક્કી કરવાની કે હા ભાઈ અહીંયા એ અથવા એન આર્ટિકલ આવી શકે છે. બહુવચન નાઉન હોય તો એ અથવા એન આર્ટિકલ આવશે નહીં. પહેલી વાત બરાબર છે. તો જુઓ there was a boy in the river, અહીંયા અ આર્ટિકલ આવશે. શા માટે? તો અહીંયા તમારે ખાલી જગ્યામાં એક અર્થ દર્શાવવાનો છે અને જ્યારે તમે પહેલા વાક્યમાં બોલો છો કે there was a boy in the river, નદીમાં એક છોકરો હતો, ત્યારે પહેલા વાક્યમાં તમે એ છોકરા વિશે કઈ નિશ્ચિતતા નથી દર્શાવતા કે ભાઈ એ છોકરો કે જેને અમે મળ્યા હતા વગેરે વગેરે. તો એક છોકરો હતો, એક અર્થ માટે આપણે અહીંયા અ આર્ટિકલ મૂકી દીધું. બરાબર છે, અહીંયા કોઈ નિશ્ચિત નથી. પણ જ્યારે બીજા વાક્યમાં જે નદીમાં છોકરો હતો એ જ છોકરાની ફરીથી વાત કરો છો, ત્યારે જે નદીમાં જે અજાણ્યો છોકરો હતો એ છોકરાની વાત કરો છો, તો અહીંયા એ છોકરો પાછો નિશ્ચિત થઈ ગયો. આગળના વાક્યમાં જે નાઉન આવેલું છે કોમન નાઉન, એ જ કોમન નાઉનની તમે બીજા વાક્યમાં વાત કરો તો એ કોમન નાઉન નિશ્ચિત થઈ જાય છે. એટલા માટે મિત્રો અહીંયા આપણે ધ આર્ટિકલનો પ્રયોગ કરીશું. બોય એક વચન નાઉન છે અને એક વચન નાઉનની આગળ આપણે ધ આર્ટિકલ મૂકીશું. The boy was swimming. હવે અહીંયા જે ધ બોય આવ્યું ને એનો મિનિંગ થઈ ગયો એ. બરાબર છે. ગુજરાતી અંગ્રેજીમાં કહીશું તો that boy. સમજો, there was a boy in the river, the boy was swimming. એ નદીમાં એક છોકરો હતો, એ છોકરો તરી રહ્યો હતો. બરાબર, નિશ્ચિત થઈ ગયું બીજા વાક્યમાં. હવે બીજું વાક્ય જુઓ મિત્રો, I had ખાલી જગ્યા નાઇસ વોચ લાસ્ટ યર. આ વાક્યમાં નાઉન કયું છે મિત્રો? તો નાઉન છે વોચ. આ વોચની આગળ નાઇસ શબ્દ જે આવ્યો છે એ મિત્રો એડજેક્ટિવ તરીકે આવ્યો છે, વિશેષણ તરીકે આવ્યો છે. I had ખાલી જગ્યા નાઇસ વોચ એટલે મારી પાસે એક સરસ ઘડિયાળ હતી. લાસ્ટ યર એટલે ગયા વર્ષે હતી. બટ ઇટ વોઝ સ્ટોલન, પરંતુ તે ચોરાઈ ગઈ. બરાબર. હવે આ વાક્યમાં વોચ એક વચન નાઉન છે. બરાબર છે. આ બોય જે રીતે એક વચન નાઉન છે એ રીતે વોચ પણ એક વચન નાઉન છે. બરાબર. તો વોચ એક વચન નાઉન છે એટલે નક્કી છે કે અહીંયા આગળ એ અથવા એન આર્ટિકલ આવી શકે. તમારે એ વિચારવાનું કે અહીંયા નિશ્ચિત અર્થમાં વોચનો પ્રયોગ થયો છે તો નહીં. અહીંયા કોઈ નિશ્ચિતતા નથી બતાવી, તો પછી અહીંયા મિત્રો અ આર્ટિકલ આવશે. આઈ હેડ અ નાઇસ વોચ લાસ્ટ યર. ગયા વર્ષે મારી પાસે એક સરસ ઘડિયાળ હતી. તો અહીંયા પણ અ આર્ટિકલ મૂકો છો એ મિત્રો તમે એક અર્થ દર્શાવવા માટે મૂકો છો. વાક્ય જોશો તો તમને ઓટોમેટિકલી ખ્યાલ આવી જશે કે અહીંયા એક અર્થ નીકળે છે. બરાબર, એ પણ જોઈએ છીએ. એ અથવા એન આર્ટિકલનો પ્રયોગ કયા અર્થમાં થાય છે એ પણ સમજીશું આપણે. હવે આ ત્રીજું વાક્ય જુઓ મિત્રો. ત્રીજા વાક્યમાં વોચ એક વચન નાઉન છે તો છે, પણ ત્રીજા વાક્યમાં જે વોચ એક વચન નાઉન છે એ નિશ્ચિત અર્થમાં છે. એ આ પાછળનું વાક્ય કહી જશે. આ પાછળનું વાક્ય આગળનું જે વોચ નાઉન છે એને નિશ્ચિતતા બતાવે છે. માય બ્રધર ગિફ્ટેડ મી, મારા ભાઈએ મને ગિફ્ટમાં આપી. જે ઘડિયાળ મારા ભાઈએ મને ગિફ્ટમાં આપી એ ઘડિયાળ વોઝ સ્ટોલન, એ ઘડિયાળ ચોરાઈ ગઈ. બરાબર. તો અહીંયા નિશ્ચિત અર્થમાં વોચની વાત થઈ છે એટલે અહીંયા મિત્રો ધ આર્ટિકલ આવશે. તો કોમન નાઉનમાં બે બાબતો ધ્યાનમાં રાખવાની છે. કોમન નાઉન જો એક વચનમાં આવેલું હોય તો એ એક વચન કોમન નાઉનની આગળ એ અથવા એન આર્ટિકલ પણ આવી શકે છે જો અનિશ્ચિત અર્થમાં હોય અથવા એક અર્થ દર્શાવનારો શબ્દ હોય તો. અને જો પછી નિશ્ચિત અર્થમાં થઈ ગયું તો પછી એની આગળ ધ આર્ટિકલ આવશે. બરાબર છે. હવે તમને પ્રશ્ન થશે તો સાહેબ કોમન નાઉન બહુવચનમાં હોય તો દેખીતી વાત છે મિત્રો કે કોમન નાઉન બહુવચનમાં હોય. બરાબર છે. બહુવચન કોમન નાઉન હોય
તો એ અને એન આર્ટિકલનો પ્રયોગ બહુવચન નાઉનની આગળ થશે નહીં. આ તો આપણે આગળ જ ચર્ચા કરી લીધી. તો માની લો કે બહુવચન નાઉન આવેલું છે તો એની આગળ એ એન નહીં આવે તો રહ્યા બે ઓપ્શન, ધ આર્ટિકલ કાં તો આવશે કાં તો નો આર્ટિકલ આવશે. તો એમાં એવું જ બહુવચન નાઉન છે, જો એ નિશ્ચિત અર્થમાં હશે તો ધ આર્ટિકલ, સર્વસામાન્ય અર્થમાં હશે તો પછી નો આર્ટિકલ. હાલો હવે એક કામ કરીએ છીએ, હું બે વાક્યો અત્યારે બોલું છું, તમારે નોટબુકમાં લખી લેવાના છે. બરાબર છે? પહેલું વાક્ય ખાલી જગ્યા સ્ટુડન્ટ્સ શુડ ઓબે, OBEY, ઓબે ધ રૂલ્સ, ખાલી જગ્યા સ્ટુડન્ટ્સ ઓબે રૂલ્સ, ધ પણ નહીં, રૂલ્સ, નિશ્ચિત નથી કેવું આપણે, રૂલ્સ નિયમો. બરાબર છે? તો ખાલી જગ્યા સ્ટુડન્ટ્સ ઓબે રૂલ્સ, વિદ્યાર્થીઓએ નિયમોનું પાલન કરવું જોઈએ. સ્ટુડન્ટ્સ બહુવચન નાઉન છે. હવે જે વિદ્યાર્થીને તમે વાત કરો છો એ વિદ્યાર્થીઓ શું આપણે સ્કૂલના નિશ્ચિત અર્થમાં કહો છો કે પછી દુનિયાના જેટલા પણ સ્ટુડન્ટ છે બધાની વાત કરો છો? બધાની. બરાબર? આના કરતાં વધારે પ્રોપર જોઈએ તો સ્ટુડન્ટ્સ શુડ કીપ ડિસિપ્લિન, સ્ટુડન્ટ્સ શુડ કીપ ડિસિપ્લિન, વિદ્યાર્થીઓએ ડિસિપ્લિન જાળવવું જોઈએ. હવે ત્યાં સ્ટુડન્ટ્સ બહુવચન નાઉન છે, હવે ડિસિપ્લિન કયા વિદ્યાર્થીઓએ જાળવવું જોઈએ એવું નિશ્ચિતપણે નથી કીધું તો ત્યાં નો આર્ટિકલ આવશે. બીજું વાક્ય કહું છું, ખાલી જગ્યા સ્ટુડન્ટ્સ ઓફ અવર કોલેજ આર ટ્રુલી સિન્સિયર, ખાલી જગ્યા સ્ટુડન્ટ્સ ઓફ અવર કોલેજ આર ટ્રુલી સિન્સિયર. હવે આ વાક્ય તમે જુઓ, સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓ બહુવચન નાઉન છે પણ નિશ્ચિત અર્થમાં છે. અમારી કોલેજના વિદ્યાર્થીઓ ખરેખર સિન્સિયર છે. એમાં દુનિયાના બધા જ વિદ્યાર્થીઓનું સર્વસામાન્ય અર્થમાં આપણે વાત કરી નથી. તો પછી આપણે ત્યાં સ્ટુડન્ટ્સ બહુવચન નાઉનની આગળ ધ આર્ટિકલ લગાડીશું. તો નિયમ લખવો હોય તો લખી લો. બહુવચન નાઉન જો નિશ્ચિત અર્થમાં હશે તો ધ આર્ટિકલ, અને સર્વસામાન્ય અર્થમાં બધા જ લોકોને લગતું હશે તો ત્યાં ધ નો આર્ટિકલ આવશે, એની આગળ આર્ટિકલ આવશે નહીં. હાલો હવે ક્લિયર મિત્રો? આગળની સ્લાઇડ જોઈએ મિત્રો, તો એક કલેક્ટિવ નાઉનમાં પણ સમજી લઈએ મિત્રો. બરાબર છે? કલેક્ટિવ નાઉનમાં પણ એવું જ છે મિત્રો. કલેક્ટિવ નાઉન જો નિશ્ચિત અર્થમાં હશે તો ધ આર્ટિકલ, અને કલેક્ટિવ નાઉન જો અનિશ્ચિત અર્થમાં અથવા એક અર્થમાં હશે તો અ આર્ટિકલ. જો આ પહેલું વાક્ય ખાલી જગ્યા ફ્લાઇટ, ફ્લાઇટનો મિનિંગ થાય છે વૃંદ, ટોળું, પક્ષીઓનું ટોળું. બરાબર છે? પક્ષીઓનું ઝુંડ પણ કહી શકાય. ફ્લાઇટ ઓફ બર્ડ્સ એટલે પક્ષીઓનું ઉડતું ટોળું. વોઝ ફ્લાઇંગ ધેર ઓવર માય ફિલ્ડ, મારા ખેતરની ઉપર પક્ષીઓનું એક ટોળું ઉડી રહ્યું હતું. આમાં પક્ષીઓનું ટોળું પણ કયું પક્ષીઓનું ટોળું એવું નિશ્ચિત અર્થમાં નથી, એટલે અહીંયા મિત્રો આપણે અ આર્ટિકલ મૂકી દઈશું. અ ફ્લાઇટ ઓફ બર્ડ્સ વોઝ ફ્લાઇંગ ઓવર માય ફિલ્ડ. હવે બીજું વાક્ય જુઓ મિત્રો, આઈ સો ખાલી જગ્યા પ્રાઇડ, પ્રાઇડનો પણ મિનિંગ થાય છે મિત્રો ટોળું, પણ કોનું ટોળું? સિંહોનું. સિંહોના ટોળાને મિત્રો અંગ્રેજીમાં પ્રાઇડ કહેવામાં આવે છે. તો આઈ સો અ પ્રાઇડ ઓફ લાયન્સ ઇન ધ ફોરેસ્ટ. તો જુઓ અહીંયા પણ કલેક્ટિવ નાઉન આવી ગયું, અહીંયા પણ કલેક્ટિવ નાઉન આવી ગયું. અહીંયા કોનું કલેક્શન છે? બર્ડ્સનું. અહીંયા લાયન્સનું કલેક્શન છે. મેં જંગલમાં સિંહોનું એક ટોળું જોયું. આઈ સો અ પ્રાઇડ ઓફ લાયન્સ ઇન ધ ફોરેસ્ટ. આ બંને વાક્યોમાં મિત્રો એક અર્થ નીકળે છે. ધેટ્સ ઇટ. બંને વાક્યોમાં એક અર્થ નીકળે છે, નિશ્ચિત અર્થ નીકળતો નથી. તો ત્યાં મિત્રો ધ આર્ટિકલ નહીં લગાડી શકીએ. પણ નીચેના બે વાક્યો જુઓ મિત્રો. આ પહેલું વાક્ય, અહીંયા પ્રાઇડ નાઉન છે, અહીંયા ફ્લોક. બરાબર છે? પક્ષીઓના ટોળાને મિત્રો ફ્લોક પણ કહેવાય છે, પક્ષીઓના ટોળાને ફ્લાઇટ પણ કહેવાય છે. બરાબર? તો હવે જુઓ મિત્રો, પ્રાઇડ ઓફ લાયન્સ આઈ સો ઇન ધ ફોરેસ્ટ. આ વાક્ય આ પ્રાઇડ જે ટોળું છે એની નિશ્ચિતતા દર્શાવે છે. સિંહોનું ટોળું કે જે સિંહોના ટોળાને મેં જંગલમાં જોયું, આઈ સો ઇન ધ ફોરેસ્ટ, એટલે મેં જંગલમાં મેં જે સિંહોના ટોળાને જોયું ને એ સિંહોનું ટોળું શું કરતું હતું? તો વોઝ ઇન અ વેરી ચીયરફુલ મૂડ, એ ખૂબ જ પ્રસન્ન મૂડમાં હતું, એકદમ ખુશખુશાલ મૂડમાં હતું. તો સિંહોનું ટોળું કે જે સિંહોનું ટોળું મેં જંગલમાં જોયું ને એ જ સિંહોનું ટોળું મજામાં હતું, ખુશખુશાલ હતું.
તો નિશ્ચિત અર્થ થઈ ગયો કે ના થઈ ગયો? મેં જે જોયું એ જ સિંહોના ટોળાની વાત કરું છું, તો અહીંયા મિત્રો ધ આર્ટિકલ આવશે. અને અહીંયા શું કહો છો? મેં જંગલમાં એક સિંહોનું એક ટોળું જોયું. બરાબર, આ સિંહોના એક ટોળા પછી કોઈ નિશ્ચિતતા બતાવો છો? નહીં. અહીંયા આ વાક્ય આ ટોળાની નિશ્ચિતતા દર્શાવનારું છે. એ જ રીતે બીજું વાક્ય જુઓ મિત્રો, ધ હન્ટર કોટ. હન્ટર એટલે શિકારી, એ શિકારીએ પકડ્યું. શું પકડ્યું? પક્ષીઓનું ટોળું. બરાબર છે. ધેટ વી સો. પક્ષીઓનું ટોળું કે જે, અહીંયા ધેટ નો મિનિંગ થઈ જશે મિત્રો જેને. વી સો આપણે જોયું. આપણે જે પક્ષીઓનું ટોળું જોયું ને એ પક્ષીઓના ટોળાને એ શિકારીએ પકડી લીધું. તો અહીંયા પણ મિત્રો આ ફ્લોગ જે છે એ નિશ્ચિત અર્થમાં છે, કલેક્ટિવ નાઉન. તો કલેક્ટિવ નાઉનમાં પણ એવું છે, નિશ્ચિત અર્થમાં હશે તો ધ આર્ટિકલ, અનિશ્ચિત અર્થમાં એક અર્થમાં હશે તો એ અથવા એન આર્ટિકલ. આ એક કળા છે મિત્રો, નિશ્ચિત અર્થમાં છે કે નહીં એને ઓળખવાની કળા આપણામાં આવી જોઈએ. એ ત્યારે જ આવશે જ્યારે આપણે મેક્સિમમ પ્રેક્ટિસ કરીશું. તો હાલો આપણે આગળ હવે કલેક્ટિવ નાઉન પછી મિત્રો જોઈએ મટીરિયલ નાઉન, દ્રવ્યવાચક સંજ્ઞા. તો દ્રવ્યવાચક સંજ્ઞા જુઓ મિત્રો, આ મિલ્ક ખાલી જગ્યા પછી દ્રવ્યવાચક સંજ્ઞા છે. બરાબર છે. અહીંયા જે મિલ્ક છે ખાલી જગ્યા પછી એ પણ દ્રવ્યવાચક સંજ્ઞા છે. પહેલા આપણે આ બે વાક્યોને સમજી લઈએ. ખાલી જગ્યા મિલ્ક ઇઝ અ હોલસમ ફૂડ. હોલસમ એટલે સર્વ પોષક, બધા જ પ્રકારના પોષક તત્વો આપનારું, સ્વાસ્થ્યપ્રદ, આરોગ્યપ્રદ ખોરાક છે. બરાબર. હવે અહીંયા જુઓ મિત્રો, દૂધ મટીરિયલ નાઉન હોય કે પછી એબ્સ્ટ્રેક્ટ નાઉન હોય, નિયમ પહેલા લખી લો. દ્રવ્યવાચક સંજ્ઞા અને ભાવવાચક સંજ્ઞા, આ બેમાંથી કોઈ પણ પ્રકારનું નાઉન જો આવેલું હોય અને એ સર્વ સામાન્ય અર્થમાં હોય, એટલે કે દુનિયામાં જે કંઈ પણ છે બધાની વાત કરી હોય. વોટર ઇઝ લાઈફ, જળ એ જીવન છે. તો કયું જળ? ભારતનું જ જળ જે છે એ જીવન છે, અમેરિકાનું નહીં. નહીં, દુનિયાનું બધા જ પાણીની વાત કરો છો તો વોટરની આગળ નો આર્ટિકલ. બરાબર છે. એટલે કે દ્રવ્યવાચક સંજ્ઞા, ભાવવાચક સંજ્ઞા જો સર્વ સામાન્ય અર્થમાં આવેલી હોય તો એની આગળ આર્ટિકલ આવશે નહીં. અને નિશ્ચિત અર્થમાં હશે, સ્પેસિફિક કોન્ટેક્સ્ટમાં હશે, સ્પેસિફિક ભાવવાચક કે સ્પેસિફિક દ્રવ્યવાચક સંજ્ઞાની વાત કરીએ છીએ તો ત્યાં મિત્રો આપણે ધ આર્ટિકલનો પ્રયોગ કરીશું. હવે જુઓ અહીંયા, મિલ્ક ઇઝ અ હોલસમ ફૂડ. અહીંયા જે આર્ટિકલ છે ફૂડ માટે આવ્યું છે, ખોરાક. ખોરાક ઘણા બધા પ્રકારના છે. બરાબર છે. તો દૂધ એ એક આરોગ્યપ્રદ ખોરાક છે, આવું ભાષાંતર થશે. અહીંયા એક અર્થ નીકળે છે એટલે અહીંયા આર્ટિકલ આવે છે. દૂધ એ એક આરોગ્યપ્રદ ખોરાક છે. કયું દૂધ? અમદાવાદનું જ દૂધ? સાબરકાંઠાનું દૂધ નહીં, એવું નહીં. દુનિયાનું જેટલું દૂધ છે બધા જ દૂધની વાત કરીએ છીએ તો સર્વ સામાન્ય અર્થમાં છે, એટલે મિત્રો આની આગળ આર્ટિકલ આવશે નહીં. હવે બીજું જુઓ, મિલ્ક એટલે દૂધ. યુ ડ્રેન્ક, યુ ડ્રેન્ક એટલે તે પીધું. તે પીધું એ દૂધ. તો અહીંયા દૂધ નિશ્ચિત અર્થમાં આવી ગયું, દુનિયાના બધા દૂધની વાત નથી કરતા. તે પીધું એ દૂધ વોઝ નોટ બોઇલ્ડ, એને ઉકાળવામાં આવ્યું નહોતું. તો અહીંયા નિશ્ચિત અર્થમાં છે તો મિત્રો ધ આર્ટિકલ. બસ એ જ બાબત મિત્રો આ બે વાક્યોમાં પણ એપ્લાય કરો. બરાબર છે. આ બે વાક્યોમાં પણ એપ્લાય કરો. જુઓ મિત્રો, ખાલી જગ્યા ગોલ્ડ ઇઝ અ પ્રેશિયસ મેટલ. તો ગોલ્ડ અહીંયા દ્રવ્યવાચક સંજ્ઞા છે, મટીરિયલ નાઉન છે. ખાલી જગ્યા ગોલ્ડ ઓફ નેપાલ ઇઝ ચીપ. તો અહીંયા પણ ગોલ્ડ દ્રવ્યવાચક સંજ્ઞા છે, પણ અહીંયા મિત્રો સર્વસામાન્ય અર્થમાં છે એટલે નો આર્ટિકલ. સોનું એ એક મોંઘી ધાતુ છે. મેટલનો મિનિંગ થઈ જશે ધાતુ. તો અહીંયા જે અ આર્ટિકલ છે એ આ મેટલ માટે વપરાયેલું છે. સોનું એ એક મોંઘી ધાતુ છે, એક અર્થ માટે અ આર્ટિકલ. મોંઘી ધાતુઓ ઘણી બધી છે, સિલ્વર છે, પ્લેટિનમ છે. બરાબર છે. તો સોનું એ એક મોંઘી ધાતુ છે, અ આર્ટિકલ. હવે અહીંયા તો આર્ટિકલ આવશે જ નહીં. મટીરિયલ નાઉનની આગળ દ્રવ્યવાચક સંજ્ઞાની આગળ આર્ટિકલ કયું મૂકવું એની ચર્ચા કરીએ છીએ આપણે. બરાબર. પછી અહીંયા જુઓ મિત્રો, ગોલ્ડ ઓફ નેપાલ. આ જે છે એ ગોલ્ડની નિશ્ચિતતા દર્શાવે છે.
નેપાળનું સોનું ઇઝ ચીપ. નેપાળનું સોનું સસ્તું હોય છે. તો નિશ્ચિત સોનાની વાત કરીએ છીએ તો અહીંયા ધ આર્ટિકલ આવશે. હાલો, આ નિયમ મને લાગે છે ત્યાં સુધી તમને ક્લિયર થઈ ગયો હશે. બરાબર છે. હાલો, હવે જોઈએ મિત્રો આપણે આ એક વાક્ય. હવે ખાલી આમાં એક સ્પષ્ટતા કરાવવાની છે. અહીંયા જે ગોલ્ડ જે શબ્દ આવ્યો છે એ મિત્રો એડજેક્ટિવ તરીકે આવ્યો છે. બરાબર છે. જ્યારે પણ દ્રવ્યવાચક સંજ્ઞા એડજેક્ટિવ તરીકે આવે એટલે કે પાછળના નાઉનનું વર્ણન કરવા માટે આવે. રિંગ એટલે વીંટી, પણ વીંટી કઈ? સોનાની. તો અહીંયા જે તમારે આર્ટિકલ મૂકવાનું છે એ તમારે રિંગને ધ્યાનમાં રાખીને મૂકવાનું છે. અહીંયા એક અર્થ નીકળશે 101%. 101% એક અર્થ નીકળશે. જુઓ, શી હેઝ અ ગોલ્ડ રિંગ. તેણીની પાસે એક સોનાની વીંટી છે. તો વીંટીની વાત કરીએ છીએ મિત્રો. બરાબર છે. ઇટ વોઝ બ્રોટ ફોર હર બાય હર ફાધર. તેના પપ્પા દ્વારા તેના માટે તે વીંટીને ખરીદવામાં આવી. ડન મિત્રો. તો આ એક જુદું મેં એટલા માટે પાડ્યું છે કે તમને પ્રશ્ન થાય કે સાહેબ અહીંયા ગોલ્ડ તો દ્રવ્યવાચક સંજ્ઞા છે અને તમે શું કીધું હતું? દ્રવ્યવાચક સંજ્ઞાની આગળ તો સાહેબ એ અથવા એન આર્ટિકલ આવે જ નહીં, ધ અથવા નો આર્ટિકલ આવે. તો સાહેબ તમે અહીંયા આ આર્ટિકલ આવ્યું છે એનો અમને ન્યાય આપો. આવું તમે મારા પર ચડી બેસો તો મારે શું કહેવું કયો મિત્રો? બરાબર છે. એટલા માટે હું તમને સ્પષ્ટતા કરું છું કે અહીંયા જે ગોલ્ડ શબ્દ આવ્યો છે એ દ્રવ્યવાચક નાઉન તરીકે નથી આવ્યો. એ પાછળ રિંગ નાઉન જે છે ને, કોમન નાઉન વીંટી, એ વીંટીનું વર્ણન કરવા માટે, નામના અર્થમાં વધારો કરવા માટે વિશેષણ તરીકે, એડજેક્ટિવ તરીકે આવેલું છે. માની લો કે હું તમને બીજું એક વાક્ય આપું આવું. આઈ હેવ ખાલી જગ્યા સિલ્વર બ્રેસલેટ. બરાબર છે. આઈ હેવ ખાલી જગ્યા સિલ્વર બ્રેસલેટ. મારી પાસે એક ચાંદીનું બ્રેસલેટ છે. બરાબર છે. તો બ્રેસલેટ જે શબ્દ છે મિત્રો, જરા મને અહીંયા સુધારી લેવા દો. બરાબર છે. આઈ હેવ ખાલી જગ્યા સિલ્વર બ્રેસલેટ. મારી પાસે એક ચાંદીનું બ્રેસલેટ છે. તો અહીંયા મિત્રો એક અર્થ નીકળે છે. મારી પાસે એક ચાંદીનું બ્રેસલેટ છે અને આ જે એક અર્થ નીકળે છે કોના માટે નીકળે છે? બ્રેસલેટ માટે. અને અહીંયા જે સિલ્વર શબ્દ આવ્યો છે એ સિલ્વર શબ્દ મિત્રો બ્રેસલેટનું વર્ણન કરવા માટે એડજેક્ટિવ તરીકે આવેલો છે. તો જ્યારે પણ મટીરિયલ નાઉન મિત્રો, બરાબર છે, એક એડજેક્ટિવ તરીકે વપરાય પાછળના નાઉનનું વર્ણન કરવા માટે. અહીંયા પ્યોર દૂધની જ વાત કરો છો, અહીંયા પ્યોર સોનાની જ વાત કરો છો. અહીંયા સોનાની વાત નથી કરતા, સોનાની વીંટીની વાત કરો છો. અહીંયા તમે ચાંદીની વાત નથી કરતા, ચાંદીના બ્રેસલેટની વાત કરો છો. ક્લિયર થઈ ગયું મિત્રો? તો આ એક બાબત ધ્યાનમાં લઈ લઈશું. ચલો આગળ જોઈએ મિત્રો આપણે એબ્સ્ટ્રેક્ટ નાઉન, ભાવવાચક સંજ્ઞા. ભાવવાચક સંજ્ઞામાં પણ એ જ બાબત ધ્યાનમાં રાખવાની છે. નિયમ એ જ, દ્રવ્યવાચક સંજ્ઞા વાળો જ. સર્વસામાન્ય અર્થમાં વાત થઈ હશે તો નો આર્ટિકલ, નિશ્ચિત અર્થમાં વાત થઈ હશે તો ધ આર્ટિકલ. સર્વસામાન્ય અર્થ નો આર્ટિકલ, નિશ્ચિત અર્થમાં ધ આર્ટિકલ. કેવી રીતે? ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. પ્રામાણિકતા એ શ્રેષ્ઠ નીતિ છે. તો પ્રામાણિકતા દુનિયામાં જેટલા લોકો આચરે છે બધી પ્રામાણિકતા સર્વસામાન્ય અર્થમાં વાત થઈ ગઈ. અને ધ ઓનેસ્ટી શોન બાય હિમ, તેના દ્વારા દાખવવામાં આવેલી પ્રામાણિકતા વોઝ કમેન્ડેડ. કમેન્ડનો મિનિંગ થાય છે મિત્રો પ્રશંસા કરવી. તો તેના દ્વારા આચરણમાં મૂકવામાં આવેલી, તેના દ્વારા દાખવવામાં આવેલી પ્રામાણિકતાની પ્રશંસા કરવામાં આવી. તો નિશ્ચિતપણે એને જે વર્તનમાં મૂકીને પ્રામાણિકતા, એની જ પ્રામાણિકતાની વાત કરીએ છીએ. નિશ્ચિત અર્થમાં છે ધ આર્ટિકલ. એ જ રીતે આ બે વાક્યમાં જુઓ મિત્રો, નો આર્ટિકલ, ધ આર્ટિકલ. અહીંયા વિઝડમ એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. વિઝડમ એટલે સમજણ. વિઝડમ ઇઝ ધ ગિફ્ટ ઓફ હેવન. સમજણ એ સ્વર્ગની ભેટ છે. સ્વર્ગની ભેટ છે. તો અહીંયા ધ આર્ટિકલ આવ્યું કે ના આવ્યું? બરાબર. બીજું, અહીંયા વિઝડમ શબ્દ જે છે એ સમજણ. સમજણ કોની સમજણ બોલો? મારા મિત્રની સમજણ, મારા પપ્પાની સમજણ,
તમારી સમજણ બહુ સારી છે. આવી નિશ્ચિત અર્થમાં કોઈ એક વ્યક્તિની સમજણની વાત નથી કરતા. દુનિયામાં જેટલા બી લોકોમાં સમજણ છે, સમજણની વાત કરીએ છીએ, બધી જ સમજણ સ્વર્ગની ભેટ છે. એટલે અહીંયા વિઝડમની આગળ નો આર્ટિકલ. વિઝડમની નિશ્ચિત અર્થમાં નથી કીધું, પણ હા અહીંયા જુઓ મિત્રો, વિઝડમ ઓફ ડેનિયલ અહીંયા નિશ્ચિત અર્થમાં છે. ડેનિયલની સમજણ ઇઝ નોન ટુ ઓલ. ડેનિયલની જે સમજણ શક્તિ છે એ બધાને જાણીતી છે. એટલે બધા લોકો જાણે છે કે ડેનિયલની સમજણ બહુ જોરદાર છે. તો નિશ્ચિત અર્થમાં છે તો ધ આર્ટિકલ. એ રીતે આ બે વાક્યમાં તમે તમારી રીતે નક્કી કરી લ્યો. નો આર્ટિકલ, ધ આર્ટિકલ. લવ ઇઝ ગ્રેટ. પ્રેમ મહાન છે. દુનિયાનો જેટલો પ્રેમ છે એ બધો સર્વસામાન્ય અર્થમાં. ધ લવ બિટવીન રાધા એન્ડ કૃષ્ણા. નિશ્ચિત અર્થમાં રાધા અને કૃષ્ણ વચ્ચેનો જે પ્રેમ છે ઇઝ ઇમોર્ટલ, એ અમર છે. અહીંયા નિશ્ચિત અર્થમાં છે. એટલે મિત્રો અહીંયા આપણે ધ આર્ટિકલ લગાડ્યું. હાલો, આટલું ક્લિયર. હવે બીજું મિત્રો, એબ્સ્ટ્રેક્ટ નાઉનમાં મારે તમને એક બીજો અપવાદ સમજાવવો છે. બરાબર છે? એબ્સ્ટ્રેક્ટ નાઉન અને મટીરિયલ નાઉન બંનેમાં મિત્રો એમની આગળ એ અથવા એન આર્ટિકલ નથી આવતો, મેં તમને સમજાવ્યું છે ને. પણ આ કેટલાક અપવાદ છે એ ધ્યાનમાં લઈ લો. માની લો કે લેટ્સ હેવ અ કોફી. તો અહીંયા કોફી એ મટીરિયલ નાઉન છે, દ્રવ્યવાચક સંજ્ઞા છે, પણ એની આગળ મિત્રો અ આર્ટિકલ આવશે. અહીંયા જે અ આર્ટિકલ આવે છે એ ચાલો આપણે એક કોફીનો કપ લઈએ બધા એક એક. તો અહીંયા જે કોફી શબ્દ છે એ કોફી શબ્દનો પ્રયોગ કાઉન્ટેબલ નાઉન તરીકે થયો છે. કોફી એટલે કોફીનો એક કપ. તમે જ્યારે કોફી પીવા જશો ત્યારે નથી કહેતા ગીવ મી અ કપ ઓફ ટી, ગીવ મી અ કપ ઓફ ટી, મને ચાનો એક કપ આપો. તો અહીંયા કોફીમાં કોફીનો એક કપ આવો અર્થ છુપાયેલો છે, એટલે અહીંયા અ આર્ટિકલ આવશે. કદાચ પરીક્ષામાં પૂછાય તો ધ્યાનમાં લઈ લેજો. એ જ રીતે આ વાક્ય પણ જુઓ મિત્રો, વુડ યુ લાઇક ટુ હેવ અ બિયર. અહીંયા પણ હેવ, ખાસ હેવ ક્રિયાપદ પછી છે ને આ બધા પ્રકારના જે દ્રવ્યવાચક સંજ્ઞા આવે તો મિત્રો ધ્યાનમાં લઈ લઈશું. બરાબર છે? શું તમને એકાદ બિયરનો પેગ લેવાનું ગમશે? એટલે બિયરનો એકાદ ગ્લાસ લેવાનું ગમશે, એકાદ બોટલ લેવાની ગમશે? અહીંયા પણ એકાદ અર્થમાં મિત્રો આર્ટિકલ આવશે. દ્રવ્યવાચક સંજ્ઞા છે. ક્લિયર થઈ ગયું? અહીંયા સર્વસામાન્ય અર્થમાં દુનિયામાં જેટલો બિયર છે બધા બિયરની વાત કરતા નથી, નિશ્ચિત બિયરની વાત કરતા નથી, પણ બિયરનો એક બોટલ, બિયરનો એક ગ્લાસ, બિયરનો એક પેગ લેવાની વાત છે અહીંયા. એટલા માટે આર્ટિકલ આવશે. વોટ અ પીટી. અહીંયા પણ આર્ટિકલ આવશે. પીટી નો મિનિંગ શું થાય છે? પીટી એટલે દયા. પણ અહીંયા જે પીટી શબ્દ આવ્યો છે એ એક દયાજનક પરિસ્થિતિ જે ઊભી થઈ છે. પરિસ્થિતિ ઘણા બધા પ્રકારની હોય ને, તો અહીંયા આપણે અ આર્ટિકલ પીટી શબ્દનો પ્રયોગ દયાજનક સ્થિતિ અર્થમાં કરીએ છીએ. તો વોટ અ પીટી એટલે કેટલી દયાજનક સ્થિતિ છે, એટલે એ સ્થિતિ આ એક દયાજનક સ્થિતિ છે. એ તો દુનિયામાં ઘણી બધી હોય, રાઈટ? તો એટલા માટે અહીંયા અ આર્ટિકલ આવશે મિત્રો, વોટ અ પીટી. બરાબર છે? પછી લેટ મી હેવ અ શાવર. શાવરનો મિનિંગ શું થાય છે? શાવર એટલે સ્નાન. સ્નાન કરવાની જે ક્રિયા છે એ ભાવવાચક સંજ્ઞા ગણાય. પણ અહીંયા શાવરનો મિનિંગ શું થાય છે? ચાલો હું એક શાવર લઈ લઉં એમ. બરાબર? તો શાવરનો એક રાઉન્ડ લઈ લઉં એમ. આપણે માની લો કે દિવસમાં 2 વાર કે 3 વાર નાતા હોઈએ, તો સવારનો એક ટાઈમ, સાંજનો બપોરનો એક વખત નાહીએ અને સાંજે, તો 3 શાવર થયા ને, ત્યાં કાઉન્ટેબલ નાઉન થઈ જાય છે. તો અહીંયા હું એકાદ સ્નાન લઈ લઉં એમ, એકાદ શાવર લઈ લઉં. અહીંયા પણ મિત્રો કાઉન્ટેબલ નાઉન તરીકે વપરાય છે. જો આમાં બધામાં હેવ છે કે નહીં? અહીંયા હેવ છે, અહીંયા હેવ છે, અહીંયા હેવ છે. અહીંયા ઉદ્ગાર વાક્ય છે એટલે વોટ આવેલું છે. બરાબર? એ જ રીતે જુઓ, લેટ્સ હેવ અ બિયર. આ જ વાક્ય, લેટ્સ હેવ અ બિયર. ચાલો એ બિયરનો એકાદ ગ્લાસ લઈ લઈએ. ક્લિયર થયું મિત્રો? તો આ કેટલાક અપવાદ છે. અહીંયા એક લોજિક મેં તમને આપી દીધો છે. બાકી આમાં તો ઘણી બુકોમાં જસ્ટ એટલું જ કહેવામાં આવે છે કે આવું બધું તમે કોખી મારો કે અપવાદ છે. બરાબર? પણ થોડોક લોજિકથી સમજશો તો પરીક્ષામાં ઝડપથી આવડશે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ વિડીયોમાં આપણે આર્ટિકલ્સ ચેપ્ટરના મહત્વના બેઝિક ફંડામેન્ટલ રૂલ્સ ક્લિયર કર્યા. હજુ ઇમ્પોર્ટન્ટ રૂલ્સ આપણે આગળના વિડીયોમાં જોઈશું. આશા રાખું છું કે તમને ક્લિયર થઈ ગયું હશે. થેન્ક યુ સો મચ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.